કેવી રીતે આની આની નીકળતી હશે? ચાલો તમને બતાવું. આને પાછળ આમ દબાવીને તો આ નાની નીકળે. જો છે ને. હાલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. તો આજે તમારો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો ગાઈસ નવો બ્લોગ શરૂ કરું. તો ગાઈસ હું સ્કૂલેથી ભણીને આવતી રહી છું ઘરે ને મેં કપડાં ચેન્જ કરી લીધા છે. અત્યાર સુધી હું થોડીક વાર મારા ભાઈ સાથે ફોન જોતી હતી. હું મારા ભાઈ માટે વસ્તુ લઈ છું, તમે જોજો એની એક્શન. યજ્ઞા, હું તારા માટે બોમ્બ લઈ છું. આગ બંધ કર ને ફોન મૂકી દે. ધરીક તમે જોજો હો, ખોલતો નહીં, લેતા છું. તમે જોતા રહેજો. જો ગાઈસ મારો ભાઈ કેવું કરે. આગ બંધ કર. આગ બંધ રાખજો હો. આનું નામ છે પોપરી. લાઈટ કરી દઉં. જવા આવી આવે આલે. તો ગાઈસ અમે આ પોપરી ખાવી છે. તમે ખાવી તો તમે જલ્દી આવી જાઓ. જોવો ગોળ ગોળ છે. બહુ મસ્તીનું છે. મારો ભાઈ પણ કરે છે ને. ગાઈસ મારા ભાઈને નવીન વસ્તુ શીખડાવું છું, તમે જોજો હો. યજ્ઞા તું આમ પહેર તો. પહેરાવી રીતે. તો જો ગાઈસ અમે બે પહેરી દીધું છે. યજ્ઞા હાલ આપણે કરી એ ચાલ યજ્ઞા આપણે ખાવી. ઘણા ટાઈમ થી મેં બબલું નહોતું ખાધું. મારી હાટુ ને મારા ભાઈ હાટુ આ પોપરી લાવી છું. તમને ભાવતી તો મને કમેન્ટમાં જરૂર કહેજો હો, એટલે મને ખબર પડે. તમે જોતા હશો યજ્ઞાભાઈ સુતા સુતા એનું ફોન જોતો જાય છે ને એનું બબલું ખાતું જાય છે. હવે આપણે કરવાનું છે લેસન. હવે આપણે મારે તો સ્કૂલમાંથી બહુ લેસન આપણે લેસન નહીં કરશું તો ટીચર આપણને મારશે. તો ચાલો હું જલ્દી લેસન પતાવી લઉં. હવે હું લેસન કરવા બેસી ગઈ છું ને મારા પપ્પા મારા માટે આ ધક્કા પેન્સિલ લાવ્યા છે. તો આના કેવા અક્ષર નીકળે છે આપણે જોઈશું. તો ચાલો હું એને ખોલીને જોઉં. આ છે ધક્કા પેન્સિલ. આ એની લીક છે બધી, જોવો તમે. ચાલો આના અક્ષર પાડીને જોઉં. તો ગાઈસ મેં પેલા લીધો છે અંગ્રેજીનો વિષય. મારે અંગ્રેજીનો વિષય પૂરી જાય પછી હું લેવાનું છું બીજો વિષય. તો ચાલો આપણે આમાં લખવાનો છે ઝટકા ને 1 2. તો ચાલો આ કેવી રીતે આની નીકળતી હશે ચાલો તમને બતાવું. આને પાછળ આમ દબાવીને તો આ નાની નીકળે. જોવો છે ને. ચાલો પહેલા હું આને અક્ષર પાડીને જોઉં કેવા નીકળે છે. જો કેવા મસ્તી ના નીકળા. પેલો આ ઝોરકા પતાવી લઉં પછી
સુધી મારે લખવાના છે 1 2 1 2 3 4 5 6 7 8 9 10 તો ગાઈસ તમને મારા અક્ષર કેવા લાગ્યા? સારા લાગ્યા ને? કમેન્ટમાં મને કહેજો. તો જો ગાઈસ ક્રિશા કરે છે લેસન. ગુજરાતી વિષયનું લેસન ચાલે છે કા ક્રિશા? હા. તો ક્રિશા પેન થી કેવા અક્ષર પડે છે? મસ્ત. સારા પડે છે? હા. અને ગમી પેન? હા. તો જો હવે ક્રિશા બેન ગુજરાતી વિષયનું લેસન ફિનિશ કરે છે બધું કા ક્રિશા? હા. ગાઈસ તમે પણ આવી ધક્કા પેન્સિલ લખવા લાવે મને કોમેન્ટમાં કહેજો. ગાઈસ રૂમમાં એસાઈ કરી દીધી તે મારા ભાઈ જવા વારામાં આવીને જોવા શું કરે છે. યજ્ઞા તો શું કરશો? પાછળ દોશો જો તમે. યજ્ઞા તો શું કરશો? જો તે આખો પલળી ગયો ને તો પાણીમાં તો બહુ જ ગમે. તમે જોવો તે કેવી રીતે રમત કરે. મમ્મી હા બધાને મારા અક્ષર બતાવતો. તો જો ગાઈસ આ બધા મારા અક્ષર સારા લાગ્યા ને? તો ગાઈસ હવે મારે લેસન થઈ ગયું છે પૂરું ને હવે હું થોડુંકમાં મમ્મીને કામ કરાવીશ પછી હું જઈશ રમવા. તો પછી હું આ વિડિયો અત્યારે પૂરું કરું. તો ગાઈસ તમને અમારા વિડિયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. તો આપણે મળશું આવતા બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને સી યુ.